મહેસાણા જિલ્લામાં મર્ચન્ટ બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આપઘાતનો મામલો કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યો છે. ઉર્વશી શ્રીમાળીના આપઘાતના કેસમાં દલિત વકીલ મંડળ બાદ દલિત સમાજે રેલી યોજી હતી. દલિત સમાજના અગ્રણી દલિત એકતા મંચના નેતા વૈભવ ચાવડા દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. સરકાર સામે ગંભીર આક્ષેપો વૈભવ ચાવડાએ લગાવ્યા છે અને પોલીસ ચેરમેન અને ટ્રસ્ટીઓ સામે કાર્યવાહી નહીં કરે તો મહેસાણા ચક્કાજામ અને ધરણા યોજવાના છીએ એવું પણ જણાવ્યું હતું. જોકે કોલેજનો પણ અમારો આખો સમાજ ઘેરાવો કરશે. મહેસાણામાં ચક્કાજામના દ્રશ્યો સર્જાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. કલેક્ટરને આવેદનપત્રક આપવામાં એટલા માટે આવ્યું અને જરૂરી છે અમારા સમાજ માટે, કારણ કે અત્યારે એક દારૂની નાની બોટલ મળે કોઈ જગ્યાથી, કોઈ નાનો મોટો ઝઘડો હોય તો એમાં કોર્ટ તરત સીધા રિમાન્ડ આપી દે છે, ભાઈ 2-4 દિવસ કે 1 વીકના રિમાન્ડ. બરોબર, આ દીકરીએ ગળે ફોંસો ખાધી એનું જીવન ટૂંકાવ્યું. ક્યાંક ને ક્યાંક કોલેજ જવાબદાર હશે. એ હજુ સંશોધન આવી જાય એટલે કોલેજને જવાબદાર તમે ઠેરવીએ જ છીએ. પણ મહત્વનો મુદ્દો એમ છે કે જે 5 આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે તો કોર્ટે એમનો 1-2 દિવસના પણ રિમાન્ડ જાહેર નથી કર્યા. એટલે આમાં સરકાર આમને સાવરે છે, સરકાર આમને બધી ટોટલ મદદ કરે છે કે આ શિક્ષક છે એમને મારવાના નથી, આ ટ્રસ્ટ બહુ પૈસાવાળા પાર્ટી છે એમને સાવરવાના નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ તંત્ર જવાબદાર હોય છે, કારણ કે દલિત દીકરી પર આ અત્યાચાર સમજો કે આજે સમાજમાં આખા ભારત દેશમાં દલિતોને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. ચલો એ તો ભાઈ પબ્લિક છે, પબ્લિકની કોઈ દિશા નથી હોતી, પણ આ કેસ આવી ગયો દીકરીનો કોર્ટમાં, સરકારમાં, પણ સરકાર બી રિમાન્ડ જાહેર નથી કરતી. એટલે અમારે શું સમજવું અમારા સમાજને કે આ સરકાર અમારી જોડે છે કે અમારા વિરોધમાં છે? આ અમે સહન નહીં કરી શકીએ. બીજું કે રિમાન્ડ જો એને ફરીથી પાસ નહીં કરવામાં આવે તો કોલેજમાં ઉગ્ર આંદોલન થશે, મહેસાણા સિટીમાં ઉગ્ર આંદોલન થશે. એટલે આ તંત્રએ આ જવાબદારીપૂર્વક કામ પૂરું કરવા વિનંતી. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.